નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ સમાચારોની સાથે હું છું જિજ્ઞાસા। મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીશું। વડોદરા માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું નિધન થયું છે। ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા હતા। આજે એમનું નિધન થયું। 80 વર્ષની વયે ધારાસભ્ય યોગેશ પટેલે અંતિમ શ્વાસ લીધા છે। માંજલપુર બેઠક પરથી સતત 2012, 2017, 2022માં વિધાનસભા ચૂંટણી તેઓ જીત્યા હતા। નર્મદા અને શહેરી વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે। યોગેશ પટેલ 7 વખત ધારાસભ્ય પદે ચૂંટાયા હતા। આજે એમનું સારવાર દરમિયાન નિધન થયું છે। 80 વર્ષની વયે ધારાસભ્ય યોગેશ પટેલે અંતિમ શ્વાસ લીધા છે। ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી। આજે તેમનું નિધન થયું છે। માંજલપુરના ધારાસભ્ય 2012, 17, 22 એટલે કે છેલ્લી 3 ટર્મથી તેઓ માંજલપુર બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા। આમ તો 7 વખત તેઓ ધારાસભ્ય પદે ચૂંટાયા છે। નર્મદા અને શહેરી વિકાસ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે। ન્યૂઝરૂમથી મારા સહયોગી વિકાસ જોડાઈ ગયા છે। વિકાસ, માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલનું 80 વર્ષની વયે નિધન થયું છે। બિલકુલ જિજ્ઞાસા, યોગેશભાઈ પટેલ એક એવા નેતા, એવા રાજનેતા કે જે હંમેશા લોક પ્રશ્નો ઉઠાવતા હતા, આખા બુલા નેતા હતા। પોતાની સરકાર સામે પણ સવાલ ઉઠાવવાનો હોય લોક પ્રશ્નો માટે તો એમાં પણ એ ખચકાતા નથી। આપણે હંમેશા જોયું છે કે વડોદરાના એમના મત વિસ્તારના પ્રશ્નો હોય કે વડોદરા શહેરના પ્રશ્નો હોય કે પછી રાજકીય લેવલનો મુદ્દો હોય, એ ક્યારે પણ એ બોલવા માટે ખચકાતા નહોતા અને લોકોની એ સમસ્યાનું નિરાકરણ લાવતા હતા। એટલા માટે જ એમને જન નેતા કહેવામાં આવે છે અને એમના જવાથી અત્યારે ગુજરાતભરમાં અત્યારે શોકનો માહોલ છે। વડોદરાવાસીઓમાં અત્યારે શોકનો માહોલ છે। યોગેશભાઈ પટેલ કે જે લગભગ 1990માં જનતા પાર્ટીની ટિકિટ પરથી પહેલી વાર એ ચૂંટણી લડ્યા હતા। ત્યારબાદ 1995માં તે ભાજપમાં જોડાયા। સતત રાવપુરા બેઠકથી એ વિધાનસભા ચૂંટણી જીતતા રહ્યા છે। જો કે પછી 2012માં જે સીમાંકન થયું ત્યારબાદ નવી 3 જે બેઠક આવી એમાં માંજલપુરથી એ સતત લડતા રહ્યા। માંજલપુરથી પણ 3 વાર એ ધારાસભ્ય એ બેઠક પરથી એ જીતીને આવ્યા છે। તમને યાદ હશે કે 2022ની વિધાનસભા ચૂંટણી ભાજપે 181 ઉમેદવારો જાહેર કરી નાખ્યા હતા। ફક્ત એક જ ઉમેદવાર બાકી હતા અને એ હતા માંજલપુર પર ટિકિટ કોને મળશે। જો કે જે તે સમયે ભાજપે ક્રાઇટેરિયા પણ નક્કી કર્યો હતો કે આ વખતે તો 75 વર્ષનો આપણો ક્રાઇટેરિયા છે એટલે કે કદાચ ટિકિટ નહીં મળે। પણ યોગેશભાઈ પટેલ તમે જો કે હાઈકમાન્ડ સાથે એમનું સીધું જ કનેક્શન અથવા તો એમનું ગ્રાસ રૂટે એ ટિકિટ એમને આપવી એટલી જરૂરિયાત હતી। એના સિવાય બીજા કોઈ ઉમેદવાર હતા જ નહીં। એટલા માટે તમે જો કે એમણે ફોર્મ પણ ભરી નાખ્યું અને 75 વર્ષનો ક્રાઇટેરિયા હોવા છતાં 182માંથી એક જ બેઠકની ટિકિટ જાહેર કરવાની બાકી હતી, એ હતી માંજલપુર। અને અંતે પછી યોગેશભાઈ પટેલ એમણે ફોર્મ ભર્યું અને છેલ્લે જીત્યા પણ ખરા। 1 લાખ કરતા વધારે મતો એમણે મેળવ્યા અને માંજલપુરની બેઠક એમણે જીતી હતી। એ દર્શાવે છે કે લોકો સાથે સીધું જોડાણ એમનું કેવું હતું। અને એમના રાજકીય કરિયરની વાત કરીએ તો એ પણ એક અચાનક જ સ્થિતિ, ફારસખાનામાં કામગીરી કરી રહ્યા હતા અને જ્યારે એક સ્વામી સાથે એમની મુલાકાત થાય છે અને એ દરમિયાન એ સંવાદ પણ ખૂબ રસપ્રદ છે કે જ્યારે આપણે એની સામાન્ય આપણે કોઈની સાથે મુલાકાત કરતા હોય છે, કોઈ કહે છે કે ભાઈ તું તો નેતા જેવો લાગે છે, તું તો હીરો લાગે છે અને પછી એનું કરિયર બની જતું હોય છે। યોગેશભાઈ પટેલના કિસ્સામાં પણ એવું થયું હતું કે જ્યારે એમની સ્વામી સાથે મુલાકાત થાય છે એમણે એમની એક કોટી લીધી હતી। કોટી લઈને એમણે જ્યારે કહેવામાં આવ્યું કે ભાઈ તું તો નેતા જેવો લાગી રહ્યો છે ને ત્યારે એમને મનમાં થયું હશે અને પછી આમ તો એમનો સ્વભાવ એ રીતનો હતો જ કે પછી મહિલાઓ માટે એમના જે મહિલા પશુપાલકો છે એમના માટે કામગીરી કરવી, વિદ્યાર્થીઓના પ્રશ્નો ઉઠાવે, બધું કરતા જતા। એ જે તે સમય દરમિયાન પછી એ આખો ઘટનાક્રમ થાય છે અને પછી એક્ટિવ પોલિટિક્સમાં આવે છે। 1978નો એ દિવસ એ સમયગાળો પણ યાદ આવે છે કે જ્યારે જે મહિલા પશુપાલકો જેમને દૂધના યોગ્ય ભાવ નહોતા મળતા એને લઈને પણ યોગેશભાઈએ અવાજ ઉઠાવ્યો હતો। એ જે તે સમયગાળા દરમિયાન શાળા સંચાલકોની ખૂબ મનમાની જોવા મળતી હતી। ફી નિયમનને લઈ એના પડઘા તો દિલ્હી સુધી પહોંચ્યા। તેમણે જે આંદોલન કર્યા અને એમને જે પ્રશ્નો ઉઠાવ્યા એની ચર્ચા થઈ હતી। એટલે કે એમના પહેલેથી જ એમની જે માઇન્ડસેટ છે એ લોકોની સેવા કરવી, લોકોનો સમસ્યાનું નિરાકરણ લાવવું, એ રીતની એમની એક્ટિવ પોલિટિક્સ હતી। અને તમે જો એટલા માટે જ આજે એમના જવાથી એ સૌ કોઈમાં દુઃખભર્યો માહોલ છે, સૌ કોઈ અત્યારે ગમગીન છે, કારણ કે એવા નેતા ગુમાવ્યા છે કે જે પોતાના માટે નહીં
કોઈ ફક્ત પક્ષ માટે નહીં પણ પ્રજા માટે કામગીરી કરી રહ્યા હતા, એટલા માટે જ એમના જવાથી હવે દુઃખ છે. યોગેશભાઈ પટેલ કે જેમને હૃદયની એમને બીમારી એમને તકલીફ હતી, લગભગ છેલ્લા 24 થી 48 કલાકથી એમની ક્રિટિકલ સિચ્યુએશન હતી. સ્ટર્લિંગ હોસ્પિટલ ત્યાં એમની સારવાર ચાલી રહી હતી અને 2 દિવસની સારવાર બાદ હવે તેમનું દુઃખદ નિધન થયું છે. હવે એમનો જે અત્યારે મૃતદેહ છે એ પોસ્ટમોર્ટમ રૂમમાં અત્યારે રાખવામાં આવશે, પણ કેમ કે એમના જે પરિવારજનો છે, એમના દીકરા છે એ વિદેશમાં છે, એ પરત હવે તરત આવી રહ્યા છે. આવ્યા બાદ પછી અંતિમ સંસ્કાર કરવામાં આવનાર છે. એમની બીજો એક છબી એ પણ છે કે એક વડોદરાનો જે આપણે કહીએ છીએ સંસ્કારી નગરી, વડોદરાનો જે સાંસ્કૃતિક વારસો છે એ પણ એમણે જાળવી રાખ્યો. એ પછી અલગ અલગ નવરાત્રી ઉત્સવ હોય. આપણી સાથે રંજનબેન ભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. બેન, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. બેન, યોગેશભાઈ પટેલના જવાથી કેટલી ખોટ છે, શું કહેવા માંગશો આપ? યોગેશભાઈ પટેલ અમારા સિનિયર ધારાસભ્ય, ગુજરાતના પણ સિનિયર ધારાસભ્ય, ખૂબ ભક્તિભાવ શંકર ભગવાન ભોલેના ભક્ત, ભગવાન શંકર દાદાની જે સેવા એ કરતા હતા, સુવર્ણ થી ઘડવા સુવર્ણ મડિત બનાવી શિવ પરિવારની પ્રતિમાને એ સંકલ્પ એમણે પૂર્ણ કર્યો. સાથે સાથે સુરસાગરમાં સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને પણ સુવર્ણનો ઘોડ ચડાવવો, આ જે એમની ઈચ્છા હતી એ એમણે પૂરી કરી. હંમેશા સ્પષ્ટ વક્તા. અમે સૌ વડોદરાવાસી એમને જય ભોલેના નામથી જ બોલાવતા હતા. કાર્યકર્તા હોય કે વડોદરાના નગરજનો હોય, હંમેશા એમના માટે ઉભા રહેવું, એમના માટે બોલવું અને વડોદરાના વિકાસમાં પણ એમણે પોતે એમનું ખૂબ મોટું યોગદાન આપ્યું છે. ભારતીય જનતા પાર્ટી અને વડોદરાને ખૂબ મોટી યોગેશભાઈના જવાથી ખોટ છે. સરોજ ભાભી અને દીકરાઓને પણ જે આ દુઃખ આવ્યું છે, ભોલે બાબા એમને દુઃખ સહન કરવાની શક્તિ આપે. યોગેશભાઈની જે કાર્યશૈલી હતી, સાંસ્કૃતિક વારસો, વડોદરા સંસ્કારી નગરી કહેવાય અને એમાં શિવ પરિવારની યાત્રા શિવરાત્રી વખતે ખૂબ ધામધૂમથી કાઢવી, એ યોગેશભાઈ જ કરી શક્યા હતા. યોગેશભાઈને હું દિલથી શ્રદ્ધાંજલિ આપું છું. પરિવાર પર આવેલું દુઃખ પરિવારને સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના પણ કરું. બિલકુલ બેન, આપ પોતાનો વ્યક્તિગત અનુભવ એમના વિશે કહી શકો છો કે આખરે કેવા વ્યક્તિ હતા, લોકો સાથે એમનું બોન્ડિંગ કનેક્શન કેવું હતું, કેવી રીતે એમની કામગીરી કેવી હતી? મારો 10 વર્ષનો સાંસદ તરીકેનો અનુભવ છે, 10 વર્ષનો કોર્પોરેટર તરીકે પણ એમની સાથેનો અનુભવ છે. યોગેશભાઈ હંમેશા કોઈના માટે જ્યારે પણ એમને એવું લાગે કે આ જગ્યાએ અન્યાય છે, તો યોગેશભાઈ એમના માટે હંમેશા ઉભા રહેતા. સ્પષ્ટ વક્તાની રીતે વાત કરતા. અધિકારીને કહેવાનું હોય તો ત્યાં પણ કહી દે અને સરકારમાં તો પણ કહી દે. સામે કોઈ પોલિટિકલ લીડર પણ છે, ભલે ને પાર્ટીના છે તો શું થઈ ગયું, પણ જો ત્યાં એમની ભૂલ લાગતી હોય તો પણ યોગેશભાઈ સ્પષ્ટ વક્તાની રીતે કહી દેતા, કાર્યકર્તાને કહેતા. ઇવન નાગરિકો આવ્યા હોય ને ખોટી ફરિયાદ છે તો એ પણ એમને તરત મોડે કહી દેવું કે આ નહીં થાય. એ રીતના યોગેશભાઈ એટલે સંપૂર્ણ રીતે ઉભા રહેવું અને સચ્ચાઈથી ઉભા રહેવું, આ યોગેશભાઈનો નેચર હતો. મને તો એની સાથે કામ કરવાનો ખૂબ મોકો મળ્યો છે. મંત્રી હતા, હું સાંસદ હતી અને અમે બંને વડોદરામાં પાણીની તકલીફ હતી. અમે ફાજલપુર હોય, રાયકા ડોળકા હોય, યોગેશભાઈની સાથે જઈને વડોદરાને તકલીફ ન પડે એની ચિંતા સાંસદ તરીકે હું અને મંત્રી તરીકે યોગેશભાઈ અમે સાથે કરી છે. એટલે યોગેશભાઈ સાથે કામ કરવું, એક કામ કરવાની પણ મજા આવે અને યોગેશભાઈ સાચે અમને વડોદરાને ખૂબ મોટી ખોટ છે યોગેશભાઈ માટે. બિલકુલ, આભાર બેન અમારી સાથે વાતચીત કરવા બદલ. આપણી સાથે પૂર્વ મંત્રી અને પૂર્વ વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી જોડાઈ ગયા છે. સાહેબ, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. યોગેશભાઈ પટેલ આપના મતે કેવા વ્યક્તિ હતા, આપનો વ્યક્તિગત એમનો અનુભવ, કેટલી ખોટ ગુજરાતવાસીઓને, વડોદરાવાસીઓને? વડોદરાને ખૂબ મોટો આંચકો લાગ્યો છે આ સમાચારથી. વડોદરા જાણે હિંમત વિનાનું થઈ ગયું હોય, રાજકારણને લાગે વળગે છે ત્યાં સુધી.
આ ધર્મયોદ્ધા હતા, યોગેશભાઈ ધર્મયોદ્ધા હતા અને એ જ રીતે રાજયોદ્ધા પણ હતા. કોઈની શરમ નહીં, ક્યાંય ડરે નહીં, હિંમતથી પોતાની વાત કોઈ પણ કક્ષાએ મૂકી શકે એવું વ્યક્તિત્વ જલ્દી મળે નહીં. વિધાનસભાના અધ્યક્ષ તરીકે મેં જોયું છે કે આદરણીય યોગેશ પટેલ સાહેબ એવા સુંદર પ્રશ્નો પૂછતા વિધાનસભાની અંદર કે જેમાં મંત્રી પણ ગોટે ચડી જાય અને એમ થાય કે આ યોગેશ કાકા ઉભા થયા છે એટલે કઈ અદભુત વાત આવશે. અને એટલી જે ગળથૂથીની સમજ કહેવાય એવી સમજ વાળું વ્યક્તિત્વ. શિવજી કી સવારી આખા ગુજરાતમાં કોઈ વડોદરા આવે ને એટલે એમ કે ભાઈ સુરસાગરમાં સોને બનેલા શિવજીને દર્શન અવશ્ય કરજો, બળા ગણેશના દર્શન કરજો. અને જ્યારે શિવરાત્રી આવે ત્યારે તો શિવજી કી સવારીની જે ભેટ એમણે આપી છે આખું વડોદરા હિલોડે ચડે અને ભગવાન શ્રી શંકર બમ બમ બોલે ના એ કાર્યક્રમ થાય. આ એમને લીધે શક્ય બન્યું છે. આ થઈ શકે. પોતાની મિલકત વેચીને પણ ક્યાંક એમણે કામ પૂરા કર્યા છે આવા, અને કેટલાય મંદિરોના જીર્ણોદ્ધાર પણ કરાવડાવેલા છે. એવું આ વ્યક્તિત્વ 50-100 વર્ષે એકાદ ઉભું થતું હોય છે કે જે રાજકારણમાં પણ પરાકાષ્ઠાએ હોય અને સામાજિક રીતે પણ પરાકાષ્ઠા સુધી લઈ જાય વાતને. અને સ્પષ્ટ વક્તા. મને યાદ છે ઘણા એવા પ્રસંગો બન્યા છે કે જ્યાં એ અમને સ્પષ્ટ ના પાડતા અને ઘણીવાર સ્પષ્ટ હા પણ પાડતા, પણ રાજકારણી પાકા. ગળથૂથીમાં એમની સમજ એટલી ઊંડી હતી કે હવે શું થાય ને ક્યાં થાય ને કેવી રીતે થાય એ બાબતમાં એ ખૂબ સારો નિર્ણય લઈ શકતા. અમારી વચ્ચેથી એક રુજુ હૃદય વાળા અને મક્કમ મન વાળા એવા આ ધર્માધિકારી, જેને કહેવાય કે ધર્મ ધુરંધર, એવું વ્યક્તિત્વ અમે ખોયું છે. અને અમે જ્યારે પણ અમે આ સુરસાગર પાસેથી પસાર થતા આવીશું કે શિવજીની સવારી આવવાની હશે ત્યારે આ સમયગાળામાં યોગેશ કાકા અમર થઈ ગયા છે એવું કહીશું. અને એમણે એક એવો ખીલો રોપીને ગયા છે કે બિલકુલ એમણે એ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે કે રાજનેતા કેવા હોવા જોઈએ, કેવું વ્યક્તિત્વ હોવું જોઈએ. આભાર ત્રિવેદી સાહેબ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. તો આ અલગ અલગ નેતાઓના નિવેદનથી આપણે સમજી શકીએ છીએ કે કેવું વ્યક્તિત્વ હતા. આપણે સૌએ જોયું છે. જો કે હવે આવા બીજા નેતાઓ, રાજનેતાઓ જે એક્ટિવ પોલિટિક્સમાં આવે છે પણ સમજવું જોઈએ કે જો તમે કામગીરી કરો તો આવી કરો. જિજ્ઞાસા. જી બિલકુલ વિકાસ, આભાર જાણકારી માટે.